પ્રભાસ પંથકને મેઘરાજાએ ધમરોળ્યું ને એની સાથે સાથે પ્રભાસ પંથકને અડીને આવેલા આખા સુરતને પણ મેઘરાજા ધમરોળી રહ્યા છે। જૂનાગઢ શહેરમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા। સૂર્યનારાયણ જાણે કે ગાયબ થઈ ગયા હતા, જાણે વાદળોમાં સંતાકુકડી રમી રહ્યા હતા એવું લાગી રહ્યું હતું। આ બાજુ કેશોદમાં તમે જાઓ કે પછી અલગ અલગ પંથકની અંદર માળિયા હાટીનામાં તમે જાઓ, અત્યારે એ જ પરિસ્થિતિ છે। તમને એવું લાગે કે બરાબરનું ચોમાસું બેસી ગયું છે। કયા ગામમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો છે, કેતન પાસેથી જાણીએ। ચોક્કસ નુપુર કે જુનાગઢ જિલ્લામાં સવારથી જ છે મેઘરાજે મંડાણ કર્યા હતા અને ખાસ કરી કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા છે। માંગરોળ, માળિયા, કેશોદ, વિસાવદર, જુનાગઢ સહિતના તમામ જે તાલુકા પંથકો છે તેમાં ગામડાઓમાં ધોધમાર વરસાદ સવારથી જ વરસી રહ્યો છે। તલ, અડદ, મગ સહિતના પાકોને વ્યાપક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જે કેરીનો પાક છે તેને પણ વ્યાપક નુકસાન છે। જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સવારે 17,000 જેટલા બોક્સો જે આવક થઈ હતી કેરી, તમામ બોક્સો છે જે પલળી ગયા હતા, જેને કારણે વેપારીઓને પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે। આમ જુનાગઢ જિલ્લામાં સવારથી જ મેઘરાજાએ જે છે ધોધમાર બેટિંગ